શ્રવણ સેવા ફાઉન્ડેશને ગાયોને ધોમધકતી ગરમીમાં 2000 કિલો તરબૂચનું ભોજન કરાવ્યું. અગાઉ 500 કિલો કેરીનો રસ પણ ખવડાવ્યો હતો. વડોદરાની સંસ્થાએ ગાયોને ધોમધકતી ગરમીમાં 2000 કિલો તરબૂચનું ભોજન કરાવ્યું છે. આ પહેલાં તાજેતરમાં વડોદરાની સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશને ગાયોને 500 કિલો કેરીનો રસ પણ ખવડાવ્યો હતો. ફાઉન્ડર નીરવભાઈ ઠક્કરનું કહેવું છે કે અમે 3 વર્ષથી નિસહાય વૃદ્ધોને ભોજન સેવા પૂરી પાડી રહ્યા છે. સાથે જ હવે પશુ સેવા માટે અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે પાંજરાપોળમાં રહેતી અને અગાઉ ત્યજી દેવાયેલી કે કતલખાને લઈ જતા બચાયેલી અને બીમાર ગાયોને આજે તરબૂચનું ભોજન કરાવવાનું નક્કી કરાયું હતું. અમારી સાથે રોનકભાઈ અને અંકિતાબેન પરમાર પણ જોડાયા હતા. તેમનું કહેવું છે કે ગાયોને 2000 કિલો તરબૂચના ટુકડા કરીને તેમજ ભોજન કરાવવા માટેની ક્યારીમાં પીરસવામાં આવ્યું હતું. તરબૂચના કટકા કરવા માટે સેંકડો સ્વયંસેવકો કામે લાગ્યા હતા. તેને ખાઈને ગાયોએ જે સંતોષ અનુભવ્યો હતો તે અમે જાણી જોઈ શકતા હતા. 2 ક્યારી હોવાથી એક સાથે સેંકડો ગાયો તરબૂચનું ભોજન કરી શકી હતી. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા નિસહાય વૃદ્ધોને 3 વર્ષથી ગરમા ગરમ સ્વાદિષ્ટ ભોજનની સેવા આપી રહી છે. રોજ 200 જેટલા વૃદ્ધો ભોજન સેવાનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે. સાથે જ તેમને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવે છે. ફૂટપાથ પર જીવન વ્યતીત કરતી મહિલાઓને સેનિટરી પેડ્સ આપવા સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે. હવે અમે થોડા દિવસ પહેલાં ગાયોને કેરીનો રસ બી પીવડાવવામાં આવેલો અને આજ રોજ અમારા દ્વારા ગાયો માટે 2000 કિલો તરબૂચની વ્યવસ્થા કરવામાં આવેલી અને અમે તરબૂચ કાપીને ગાયોને ખવડાવવામાં આવેલું હતું. આ જગ્યા પાંજરાપોળમાં અમે ખવડાવવામાં આવેલું હતું. કેટલી ગાયોને આજે તરબૂચ? 2000 જેટલી ગાયો હશે જે નિરાધાર ને અપંગ ને એવી બધી ગાયો હતી, એમના માટે તરબૂચની વ્યવસ્થા કરવામાં આવી હતી. શું કહી રહ્યા છો કે જે અબોલ પ્રાણીઓ છે તેઓને ઠંડકમાં એક રાહત મળી રહે? એમને ઠંડક મળી રહે છે, કારણ કે આજે તરબૂચ આટલા 2000 કિલો જેટલા ના ખવડાવે, એટલે અબોલા પશુઓ માટે બહુ સારું છે. જી, આપનું નામ? નીરવ ઠક્કર.